જોજે બેટા દરવાજો ખોલજે, તા પપ્પા આયા લાગુ. અને અમે સામાન મંગાવ્યો ના લાવ્યો ને તો ઈથી નીથી પાછા કાઢજે. પપ્પા મમ્મીએ સામાન મંગાવ્યો તો લાયા? અરે યાર એ તો ભૂલી ગયો. મમ્મી પપ્પા કોઈ નહીં લાયા. ભૂલી જ્યાન મને ખબર હતી, મને ગળો ઉધી વિશ્વાસ હતો કે તમે નહીં જ લાવો, ભૂલી જ જશો. હવે ભૂલી ગયો તો ભૂલી ગયો. 2 ટાઈમ ખાવાનું નહીં ભૂલાતું, પણ આ વસ્તુ ભૂલી જવાય. એક કોમ હરખું નહીં કરતા, ગમે તેટલો ઢોલ વગાડો. હમણાં ભાઈબંધનું હોય ને તો ઘેર જઈને આલી આવું, પણ આપણું કોમ હરખું ના કરું. ગમે તેમ કયો, કોઈ જાતની જવાબદારી લીધી અત્યાર સુધી? બસ બધું મારે જ કરી જવાનું, તમારે કશું કરવાનું જ નહીં. બોલી રહી? બોલી રહ્યો બધું. હવે હું બોલો? કશું લીધા વગર હેડે આયા હો ને? હજી કોઈ બોલવાનું બાકી હોય તો બોલી દે. કોઈ બોલવું નહીં. હવે અમારું બોલેલું તો કદી કર્યું હો? એક પતિ આખો દિવસ મહેનત મજૂરી કરીને રાત્રે ઘેર આવે, એને પોણીનું પૂછવાની જગ્યાએ તમે આવી રીતે સીધું તાળુકવાનું ચાલુ કરો. તમે કહી દીધું કે ઘરની અંદર બધું મારે જ કરવાનું, પણ તમારો પતિ ઘરની બહાર તમારું ઘર સુખેથી રહે, ઘરમાં બધો શાંતિથી રહે, 2 ટાઈમનું હરખું ખાવાનું મળે, એના માટે શું શું કરે એ તમને ખબર હે? એક પતિ આખો દિવસ ઘરની બહાર રખડતો હોય, લોકો અંગાત મગજમારી કરે, લોકો અંગાત માથાકૂટ કરે અને પૈસા કમાય. શેના માટે? એના ઘરે પરિવાર સુખ શાંતિથી રહી શકે એના માટે. અને ઘરે આવીને જુઓ તો શું મગજમારી. અને આ રોજ રોજની મગજમારીઓથી એના મગજ ઉપર શું અસર પડે એ તમને ખબર? પછી કહે છે ફલાણો ડિપ્રેશનમાં જતો રહ્યો, ફલાણાએ આત્મહત્યા કરી લીધી. અરે યાર શું કરે માણસ? અને આ મગજમારી શેના માટે? એક સામાન લાવવાનું ભૂલી ગયો એના માટે? અરે યાર મારા આખો દિવસ કેટલા લોકો અંગાત મગજમારી કરવાની હોય, કેટલા લોકોને મળતો હોય, એમાં ભૂલી ગયો. શું થઈ ગયું? તને એક્ટિવા આપેલી, તારા ભાઈ પૈસા પડેલા, તું લાવી દીધું હોત તો શું થઈ જવાનું હતું? પણ ના, આપણે તો મગજમારી જ કરવાની હતી ને. પતિ આખા દિવસની મહેનત મજૂરી કરીને ઘરે આવે ને ત્યારે ખાલી તમે દરવાજો ખોલીને હસતું મોઢું રાખો ને તો એનો આખા દિવસનો થાક ઉતરી જાય. એ ક્યારે કર્યું? મને ખબર હે ઘર ચલાવવું સહેલું નહીં, તો ઘર ચલાવવા માટે કમાવું પણ એટલું જ અઘરું હોય. તું મારી તકલીફો નહીં સમજે, હું તારી તકલીફો નહીં સમજુ તો કોણ સમજશે? તમારી વાત સાચી છે. તમારી તકલીફો સમજ્યા વગર મેં તમને ગમે તેમ બોલી દીધું. સોરી. હા તો હવે સમજી જઈ હોય તો પાણી તો પા. લો પાણી પીવો. તમે શાંતિથી બેહો, હું તમારા માટે ચા બનાવું. પણ ખોડ તો હું ભૂલી ગયો. મમ્મી એક રોટલી આપજે, પપ્પા ખાવી હે. બેટા તારા પપ્પાને પૂછજે સબ્જી કેવી બની હે. પપ્પા સોટેથી ખાવા બે આવું, ખાવા દે કે તારા હું કરવા ઝઘડા કરવા આવું.